નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। નવા વર્ષની શરૂઆતથી જ ગુજરાતવાસીઓ ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યા છે। ગુજરાતમાં ઠંડીનો રેકોર્ડ તૂટી રહ્યો છે। ગુજરાતમાં જો સૌથી ઠંડુગાર શહેર રહ્યું હોય તો એ છે નલિયા। નલિયાની ઠંડી તમામ રેકોર્ડ તોડી રહી છે। ત્યારે આપને સવાલ થતો હશે કે આખરે ગુજરાતનું બીજું કોઈ શહેર નહીં, માત્ર નલિયા જ કેમ આટલી હદે ઠંડુ રહે છે? કેમ નલિયામાં શિમલા જેવી ઠંડી પડવા લાગે છે? ત્યારે જાણો આ રિપોર્ટમાં કે નલિયામાં ઠંડી પાછળનું કારણ શું છે। નલિયા બન્યું જમ્મુ કાશ્મીરનું ધ્રાસ। નલિયામાં ગઈકાલે સૌથી ઠંડો દિવસ રહ્યો। નલિયાનું તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું। સતત ગગડી રહ્યું છે તાપમાનનો પારો। દેશમાં હાલ શિયાળો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। ઠંડા પવનો જનજીવનને પ્રભાવિત કરી રહ્યા છે। ગુજરાતમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે। અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે 26મી જાન્યુઆરી આવતાની સાથે જ પારો ગગડવા લાગશે તેવું હાલ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। સમગ્ર ગુજરાત રીતસરનું ઠૂંઠવાઈ રહ્યું છે। તાપણું જ ગુજરાતના લોકોનો સહારો બની ગયું છે। એવામાં ગુજરાતનું જો સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હોય તો તે નલિયા છે। અહીંના લોકો રીતસરના કાતિલ ઠંડીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગઈકાલે નલિયામાં જે ઠંડી નોંધાઈ એ પરથી કહી શકાય કે અંદાજે આ સિઝનની સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો હશે। ધીમે ધીમે ઠંડીના તમામ રેકોર્ડ તૂટી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। તમને જાણીને નવાઈ લાગશે કે 2022માં તો નલિયાનું તાપમાન 3.3 ડિગ્રી નોંધાયું હતું, જે એ સિઝનનું સૌથી ઓછું તાપમાન રહ્યું હતું। એટલે ગુજરાતનું નલિયા હાલ ઉત્તરાખંડથી ઓછું નથી। હિમાચલ પ્રદેશ, શ્રીનગર અને જમ્મુ કાશ્મીરની જેમ નલિયાના લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે। તો આજે સવારે 10 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં ઓછું છે। એટલે કે ઠંડીનું જોર નલિયાને થીજવી રહ્યું છે। શિયાળાનું નામ આવે એટલે નલિયાનું નામ આવે સૌથી પ્રથમ। ગુજરાતનું કાશ્મીર એટલે નલિયા। વર્તમાન સિઝનમાં શિયાળામાં ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં રહ્યો છે। ઉત્તરોની ઠંડી હવાના કારણે દિવસો ખૂબ જ ઠંડા જાય છે। લોકોને ઠંડીની બહુ હાલાકી પડી રહી છે કામ કરવામાં। લોકો કામ સિવાય બહાર જવાનું ટાળતા હોય છે। બાળકો સ્કૂલે જવામાં પણ તકલીફ પડતી હોય છે। દર વર્ષે શિયાળામાં નલિયાનો પારો સિંગલ ડિજિટમાં રહેતો હોય છે। આ કારણે લોકો ઘણી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। હવામાન નિષ્ણાતોએ ઉત્તર ભારતમાં હિમવર્ષા અને પવનની દિશાને અનુલક્ષીને ગઈકાલે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાનો વર્તારો વ્યક્ત કર્યો છે। જો કે અનેક શહેરોમાં પારો 10 થી 12 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો છે। શા માટે ઘટે છે નલિયાનું તાપમાન? શા માટે શિયાળો આવતા જ નલિયા બને છે ઠંડુગાર? સામાન્ય રીતે શિયાળામાં ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી વધુ પડતી હોય છે। સતત જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલમાં હિમવર્ષા થતી હોય છે। ચારે તરફ સફેદ ચાદર જ ચાદર જોવા મળે છે। ત્યારે તેની ગંભીર અસર ગુજરાતના તાપમાન પર જોવા મળતી હોય છે। અને એમાંય સૌથી વધુ અસર જો જોવા મળતી હોય તો તે ખાસ કરીને કચ્છના નલિયામાં જોવા મળે છે। પરંતુ આપને સવાલ થતો હશે કે આખરે એવું કયું કારણ છે જેના કારણે ગુજરાતના નલિયામાં शियाળામાં तापमान 5 से 10 डिग्री સુધી પહોંચી જાય છે। अगर नलिया की बात करें, नलिया में क्या है ना कि जो उसकी आपकी मतलब ज्योग्राफी है मेनली वो टेम्परेचर को अफेक्ट करता है। तो नलिया आपको किस तरीके का ना, एक तो उसका पूरा एरिया ओपन है वो, तो उसमें कोई ऑब्स्ट्रक्शन रुकावट नहीं है। वेजिटेशन कम रहती है वहाँ पे और वो सैंडी एरिया है। तो अब वही होता है कि जो सैंड होती है, जहाँ पे भी सैंड रहेगी वहाँ पे क्या होगा आपका कि जितना ज़्यादा वो ठंडक भी उतनी ही ज़्यादा एब्जॉर्ब करेगा। और एब्जॉर्ब करेगा तो ऑब्वियसली बात है जो भी उसके आसपास हवा रहेगी उसको भी वो ठंडा करेगा उतना ही। तो उसकी वजह से नलिया उतना ही ज़्यादा ठंडा रहता है और गर्म भी होता है उसका। जम्मू काश्मीરમાં અને હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે થતી હિમવર્ષાની સીધી અસર કચ્છના નલિયામાં જોવા મળે છે। ઉત્તર દિશાના પવનો રણ વિસ્તારને વધારે અસર કરે છે। એટલે કે રણ વિસ્તાર ઠંડી જલ્દી પકડી લે છે। રણ વિસ્તાર ખુલ્લો હોવાથી પવન વધારે ઠંડા ફૂંકાય છે। એટલે કચ્છ વિસ્તારમાં વધારે ઠંડી અનુભવાય છે। રાજ્યભરમાં નલિયાનું સૌથી નીચું તાપમાન જોવા મળતું હોય છે અને આ તાપમાન માપન કરવા માટેનું થર્મોમીટર નલિયામાં જ ગોઠવાયેલું છે। જે આજુબાજુના વિસ્તારોમાં થર્મોમીટર ગોઠવાયેલું નથી
તેથી આપણને નલિયાનું જ તાપમાન મળે છે. અન્ય વિસ્તારોનું તાપમાન મળતું નથી, માટે શક્ય છે કે આજુબાજુના અન્ય વિસ્તારોમાં હજી પણ નલિયા કરતાં તાપમાન નીચું હોઈ શકે છે. જો કે હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા સમયમાં નલિયાનું તાપમાન 4 ડિગ્રી વધશે, એટલે કે તાપમાન 11 ડિગ્રી જેટલું રહેશે. પણ નલિયા એક એવી જગ્યા ઉપર બેઠું છે કે જ્યાં દરિયાનો કિનારો પણ છે અને જે ઈશાનથી આવતા જે પવન છે એ એક મોટા ગેપની વચ્ચેથી, આપણી કચ્છની જે પર્વતમાળા છે એની ગેપની વચ્ચેથી એ ફૂંકાય છે અને એટલા માટે નલિયાને સૌથી વધુ ઠંડુ રાખે છે. એટલે જે હિમાલયથી આવતા પવનો જે ઠંડા છે એ જેમ જેમ આગળ વધતા જાય એમ સૌથી વધુ ને વધુ ઠંડા બનતા જાય. નલિયાના નામે ઠંડીનો રેકોર્ડ. 2012માં નલિયાનું તાપમાન 0.2 ડિગ્રી. સવારના 8 વાગે નોંધાયું તાપમાન. ઓગણીસો 64માં 11 ડિસેમ્બરે નલિયાનું તાપમાન 0.6 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં ઠંડીના ઇતિહાસની સૌથી કાતલ ઠંડી નલિયાના નામે નોંધાયેલી છે. આજથી 12 વર્ષ પહેલા 2012ની 1 જાન્યુઆરીએ નલિયામાં સૌથી ઓછું તાપમાન 0.2 ડિગ્રી નોંધાયું હતું અને આ તાપમાન મધ્યરાત્રિના નહીં પરંતુ સવારના 8 વાગ્યાની આસપાસનું હતું. આ ઉપરાંત 1964માં 11 ડિસેમ્બરે નલિયામાં 0.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એ તાપમાન નલિયાના ઇતિહાસમાં સૌથી ઓછું તાપમાન તરીકે નોંધાયું હતું. તેટલું જ નહીં, કચ્છ રણ વિસ્તાર હોવાથી ઉનાળામાં પણ વધારે ગરમી કચ્છમાં જ અનુભવાય છે. આમ ગરમી હોય કે ઠંડી, કચ્છમાં તેનું તાપમાન રાજ્યમાં સૌથી વધારે રહેતું હોય છે. એટલે જ તો કચ્છનું વાતાવરણ બહુ અલગ જોવા મળે છે. કચ્છનો ભૌગોલિક વિસ્તાર બીજા જિલ્લા કરતાં અલગ હોવાથી ઠંડી અને ગરમી તેમજ ધુમ્મસનું પ્રમાણ અહીંયા વધુ જોવા મળે છે. तो 2012 में जो लोएस्ट टेम्परेचर वो 0.2 डिग्री तक जा चुका है वहाँ पे नलिया में. तो अभी भी और आजकल भी अभी टेम्परेचर उसका 8 to 10 डिग्री के आसपास है, जो कि सबसे लोएस्ट है पूरे गुजरात रीजन में. तो मेनली नलिया का जो रीज़न है वो आपका ओपन एरिया है, एरिड है, देन आपका सैंडी है और वेजिटेशन कम है. तो ये सारे फैक्टर्स को क्या करते हैं कि वो उसको एनहांस करते हैं, उसको इम्पैक्ट करते हैं उसका टेम्परेचर डाउन करने में. तो ये मेन रीज़न रहता है कि आपका नलिया जो सबसे लोएस्ट टेम्परेचर रहता है मिनिमम वहाँ पे. કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છ ગુજરાતના ચોથા ભાગનો વિસ્તાર ધરાવે છે, એટલે કે 45,652 સ્ક્વેર કિલોમીટરમાં તે પથરાયેલો છે, જે ભારતના 7 રાજ્યો કરતાં કચ્છ મોટું છે. કચ્છની ખાસ વિશેષતા એ છે કે ત્યાં નાનું મોટું રણ આવેલું છે. ઉપરાંત બન્નીનું ઘાસિયું મેદાન પણ આવેલું છે. હિન્દુકુશ પર્વતમાળામાંથી અતિશય ઠંડા અને સૂકા પવનોના દક્ષિણ તરફ પ્રવાહ આવે છે. માર્ગમાં તેમના માટે અડચણ બનીને રોકી શકે તેવી પર્વતમાળા અહીંયા નથી. તેથી તે પ્રવાહ છેક ભારતના કચ્છ સુધી પહોંચે છે અને જેના કારણે ખંભાતના અખાતની નજીક નલિયા તેમજ આજુબાજુના રણ વિસ્તારમાં ઠંડી કેર વર્તાવે છે. પછી ભલે ને તે વિસ્તાર દરિયાકાંઠાથી નજીક ન હોય, પણ શિયાળામાં વાતાવરણ અન્ય દરિયાકાંઠાના વિસ્તારોની માફક થોડું હૂંફાળું રહેવાના બદલે વધુ કાતિલ ઠંડીવાળું બની જાય છે, તેવું ગુજરાતના પૂર્વ હવામાન અધિકારીએ કહ્યું હતું. જો કે હાલ જે પ્રકારની ઠંડી અને પવનો ફૂંકાઈ રહ્યા છે તે જોતા જ લાગી રહ્યું છે કે આ વખતે ફેબ્રુઆરી મહિનામાં અતિ ભયાનક ટાઢ પડવાની છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ, નલિયા. ગુજરાતમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને લઈને અતિ ગંભીર સવાલ ઊભા થયા, કેમ કે ગુંડા તત્વોએ ફરી કાયદાના લીરે લીરા ઉડાડ્યા છે. બીજી તરફ લુખ્ખા તત્વોએ અનેક જિલ્લાઓમાં આતંક મચાવ્યો છે. રીતસરના ભર બજારે લાકડી અને ધોકા લઈ દાદાગીરી કરતા નજરે પડે છે, તો કોઈ બેફામ ચોરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે કેમ પોલીસ હાથ પર હાથ રાખીને બેસી રહી છે? જુઓ આ રિપોર્ટ. ગુજરાત છે કે ગુંડાઓનો અડ્ડો? ક્યાંક લુખ્ખા તત્વોની લુખ્ખાગીરી તો ક્યાંક ઢોર માલિકોની દાદાગીરી. ચારે તરફ મારામારી, ચોરી, લૂંટની ઘટનાઓ સામે આવી.
આતંક અહીંયા સુધી જ ન થમ્યો. રફતારના રાવણોએ પણ ફરી આતંક મચાવ્યો. અરે ઓ ગુજરાત પોલીસ, ગુજરાતમાં ક્યાં સુધી આ ધતિંગો આ પ્રકારનો તમાશો ચાલ્યા કરશે? ક્યાં સુધી કાયદો અને વ્યવસ્થાના આ રીતે ગુજરાતમાં ધજાગરા ઉડતા રહેશે? ક્યાં સુધી ગુજરાતની અસ્મિતાને આ લોકો ઠેસ પહોંચાડતા રહેશે? શું ગુજરાત પોલીસને પગાર માત્ર બેસવાનો જ મળે છે? આ તમામ જનતાના સવાલો સાથે તમામ ઘટનાઓ પર એક નજર કરીએ તો તેવામાં હવે આ દ્રશ્ય જુઓ. આ ધબાધબીના દ્રશ્યો જોઈ તમને યુપી અને બિહારના લાગતા હશે, પરંતુ આ તમારી ગલતફહેમી છે. આ દ્રશ્યો આપણા ગુજરાતના જ છે, અને એ પણ કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના ચાંદખેડા વિસ્તારના. જાણે ગુંડા તત્વોનો અડ્ડો બની ગયું હોય તેમ અહીં ચાંદખેડામાં મારામારી થઈ રહી છે. તમે જાણીને અચંબામાં મુકાઈ જશો કે આટલી હદનું ધીંગાણું સામાન્ય બોલાચાલીમાં થયું છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એક વ્યક્તિ પર 10 લોકો તૂટી પડ્યા છે. ચાંદખેડામાં ગુંડાઓએ એક ગેરેજમાં ઘૂસીને ધમાલ મચાવી. ચાંદખેડાના શિવમ રો હાઉસ પાસે આવેલા ગેરેજમાં લાકડીઓ અને ધારદાર હથિયારો સાથે 10 થી 15 લુખ્ખાઓ આવી ચડ્યા હતા અને વેપારી સાથે કોઈ પણ બાબતે થયેલી બોલાચાલી મુદ્દે ધમાલ કરી. વેપારી અને ગેરેજમાં હાજર લોકોને લાકડીએ માર્યા. અસામાજિક તત્વોએ લગભગ 10 થી 15 મિનિટ સુધી મારામારી કરી હતી. વેપારી અને તેની સાથેના લોકોને ઢીકાપાટુનો માર માર્યો તો કેટલાક લોકો તો લાકડીઓ લઈને તૂટી પડ્યા. સામે વેપારીએ પણ હિંમત દાખવી હતી. થોડીવાર માટે તો ગુંડાઓ પર ભારે પડ્યો હતો, પરંતુ 7 લોકો લાકડી લઈને તૂટી પડતા દુકાનદાર અધમૂવો થઈ ગયો. ગુંડાઓ આટલેથી જ અટક્યા નહીં. ગેરેજમાં રિપેર કરવા આવેલા બાઇક પર પણ ગુસ્સો ઠાલવી બાઇક પાડી દીધું. એક ગુંડાએ તો ગેરેજમાં ઓઇલ ઢોળી નાખ્યું. આ રીતે ગુંડાગીરી થતા આ વિસ્તારમાં દહેશત ફેલાઈ. પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. 15 જાન્યુઆરીએ ચાંદખેડામાં ટપોરીઓએ દાદાગીરી કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. પોલીસે માત્ર 7 લોકો સામે ફરિયાદ નોંધી કામગીરીનો દોડ કર્યો છે. ગુજરાત પોલીસ આ તો હજુ ટ્રેલર છે. ખરેખર અમદાવાદમાં ગુંડાઓ ફરી બેફામ બની ગયા છે. વસ્ત્રાલમાં પણ અસામાજિક તત્વોના આતંકથી દહેશત ફેલાઈ છે. વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ જાહેરમાં છરીઓ ઉડાડતા દહેશત ફેલાવી હતી. વસ્ત્રાલના ગેલેક્સી કોરલ સોસાયટી નજીક કેટલાક લુખ્ખાઓ એકત્ર થયા હતા. કોઈ બાબતે રકઝક કરી રહ્યા હતા અને ત્યારે મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે ટપોરીઓએ ચપ્પુ કાઢી ભયનો માહોલ ઊભો કર્યો. આ અંગે સ્થાનિક લોકોએ વિરોધ કરતા હુમલો કરી દીધો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હવે આ દ્રશ્યો જુઓ, કેટલા ભયાનક છે. આ દ્રશ્યો જોઈ પહેલા તો તમને વિશ્વાસ પણ નહીં આવ્યો હોય કે આ પ્રકારની ગુંડાગીરીના દ્રશ્યો ગુજરાતના હોય જ ન શકે. પરંતુ તમારી શંકા અમે દૂર કરીએ અને તમને જણાવી દઈએ કે આ દ્રશ્યો સંસ્કારી નગરી વડોદરાથી સામે આવ્યા છે. જ્યાં વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીનો સ્ટાફ ગઈકાલે રાત્રે શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી માટે નીકળ્યો હતો. એ દરમિયાન રાત્રે ઢોર પાર્ટીની ટીમ વાઘોડિયા રોડ ચંદ્રનગર સોસાયટી ખાતે પહોંચી હતી. ત્યાં 5 થી 6 ગાય જાહેર રોડ પર રખડતી હતી, જેથી સ્ટાફે એક કાળા અને સફેદ કલરની ગાયને કોર્ડન કરી ગળામાં દોરડું નાખીને પકડી લીધી હતી. તે દરમિયાન ગાયના માલિકો ત્યાં ભેગા થઈ ગયા. એક બાઇક ચાલક જેને કથ્થઈ કલરની ટી-શર્ટ અને બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેર્યું હતું, તે ગાયને છોડાવવા માટે ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો અને અન્ય 2 વ્યક્તિઓ પણ ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. તે પૈકી સ્ટાફના એક કર્મીને માથાના પાછળના ભાગે થપ્પડો મારતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. સાથે એ કહેવું રહ્યું કે પશુ માલિકોની હિંમત તો જુઓ. ઢોર પાર્ટીના સભ્યોને મોતને ઘાટ ઉતારવાના હોય તેમ તેઓએ બાઇકો લઈને ઢોર પાર્ટીનો પીછો પણ કર્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં ઢોર પાર્ટીના સ્ટાફે ફોન કરતા પોલીસની ગાડીઓ આવતા પશુ માલિકો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. સૌથી ખતરનાક અકસ્માત, બ્રિજની વચ્ચે ખાબકી ટ્રક. અકસ્માતને જોઈને તમને પણ કંપારી છૂટી જશે, કારણ કે એક ટ્રક પળવારમાં જ બ્રિજની નીચે પટકાઈ ગઈ. જાણે ધરતી ફાટી હોય અને ટ્રક તેમાં સમાધિ લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક બ્રિજ પર આ ખતરનાક અકસ્માત સર્જાયો. નવાઈની વાત એ છે કે જે ટ્રક નીચે ખાબકી તેના ચાલકની કોઈ બેદરકારી હતી જ નહીં. દુર્ઘટનાના સીસીટીવી દ્રશ્યમાં જોઈ શકાય છે કે પાછળથી આવી રહેલી એક ટ્રક અન્ય એક ટ્રક સાથે ટકરાય છે. બાદમાં એ ટ્રક બીજી એક ટ્રકને ટક્કર મારે છે, જેના કારણે ચાલક નિયંત્રણ ગુમાવી બેસે છે અને આ રીતે ટ્રક નીચે પટકાય છે. આ દુર્ઘટનામાં 4 લોકોના મોતના સમાચાર છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા હોવાની વિગતો મળી છે. તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિન દ્વારા મૃતકના પરિવારજનોને 2-2 લાખ
તથા ઘાયલોને 50-50 હજારની આર્થિક સહાયની જાહેરાત કરી છે. અંકલેશ્વરના હાંસોટ રોડ પર મોદીનગર વિસ્તાર નજીક બે મોટરસાયકલ વચ્ચે ફિલ્મી દ્રશ્ય જેવો અકસ્માત થયો. એક બાઇક સવાર રસ્તો ક્રોસ કરતા સામેથી આવી રહેલા બાઇક ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જ્યો અને બંને બાઇકમાં સવાર 15 ફૂટ હવામાં ફંગોળાયા હતા. ઘટનાને પગલે બંને મોટરસાયકલ પર સવાર 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી. આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. અંકલેશ્વર શહેરના વસ્તુપૂજ્ય રેસિડેન્સીમાં રહેતા પપ્પુ સુથાર પરિવાર સાથે ઘરે પરત આવતા હતા. આ સમયે એક FZ મોટરસાયકલ સામેથી પૂરપાટ ઝડપે વળાંક લેતા બંને બાઇક ધડાકાભેર અથડાયા હતા, જેમાં બાઇક સવારો હવામાં ફંગોળાઈ બંને બાઇક પર સવાર 5 લોકો માર્ગ પર પટકાયા હતા. અકસ્માતમાં બંને બાઇકનો ખુરદો બોલી ગયો હતો. બીજી તરફ સુરેન્દ્રનગરથી પણ ખતરનાક દ્રશ્યો સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના મોડીમાં બાઇક પર જતી મહિલાનો ગંભીર અકસ્માત થયો. બાઇક પરથી પટકાયા બાદ બસનું ટાયર ફરી વળતા મોત થયું છે. મૂડી પાંજરાપોળ નજીક વહેલી સવારે બાઇક પર જતા ભાઈ બહેન નીચે પટકાયા હતા. તે સમયે બાજુમાંથી પસાર થતી સુરેન્દ્રનગર લિયાસરા રૂટની બસના પાછળના ટાયરમાં મહિલાનું માથું આવી જતા ઘટના સ્થળે જ મોત થયું હતું. આ તરફ રંગીલા રાજકોટમાં બેફામ કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સાધુ વાસવાની રોડ પર પૂરપાટ ઝડપે એક કાર રોંગ સાઈડમાં આવી રહી છે, જે સામે આવતી એક એક્ટિવાને એવી ટક્કર મારે છે કે તેના પર સવાર 75 વર્ષના મનસુખભાઈ ભાલોડિયા અને તેમના પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ઈજાગ્રસ્ત રમાબેન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ 75 વર્ષના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રાજ્યભરમાં હાલ માર્ગ સુરક્ષા માસની ઉજવણી થઈ રહી છે. એવા સંજોગોમાં કાયદાના લીરે લેરા ઉડાવતા દ્રશ્યો પંચમહાલથી સામે આવ્યા. આ જોખમી દ્રશ્ય જોઈને લાગે કે મુસાફરોની હેરાફેરી કરતી ખાનગી લક્ઝરી બસના ચાલકો અને સંચાલકોને જાણે કોઈ ડર જ રહ્યો નથી. બસમાં તો ક્ષમતાથી વધુ મુસાફરો હતા જ, પણ આટલું ઓછું હોય એમ બસની છત પર પણ લોકોને બેસાડી દીધા, અને એ પણ જોખમી રીતે. દાહોદના વિવિધ વિસ્તારોમાંથી અમદાવાદ, સુરત અને સૌરાષ્ટ્રમાં શ્રમજીવી મુસાફરોની ખાનગી લક્ઝરી બસ હેરાફેરી કરી રહી છે. મુખ્ય હાઈવે માર્ગ ઉપર છાસવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આ લક્ઝરી બસ ચાલકોને સહેજ પણ ડર નથી કે નથી મુસાફરોના જીવની પરવા. તેઓ તો બિંદાસ્ત રીતે મુસાફરોને બસની ઉપર ખડકી દે છે અને મુસાફરો પણ જીવના જોખમે મુસાફરી કરતા નજરે પડ્યા. ખાનગી લક્ઝરી બસના ચાલકો ક્ષમતા કરતા વધુ મુસાફરો છત ઉપર બેસાડીને બિંદાસ્ત ફરી રહ્યા છે, છતાં તંત્રને જાણે કે કંઈ જ ખબર રહી નથી. આ તરફ સંસ્કારી નગરી વડોદરાના કરજણમાં પેટ્રોલ પંપ પર જબરી બબાલ થઈ ગઈ. પેટ્રોલ પંપ પર સીએનજી ભરાવવા માટે ઝઘડો થયો હતો, જેમાં આ બબાલ એ હદે થઈ ગઈ કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. કાર ચાલક અને ફિલર વચ્ચે બોલાચાલી થતા મામલો વિચક્યો હતો. બબાલને લઈ પેટ્રોલ પંપ પર મારામારી થઈ. લુખ્ખાઓએ એવો આતંક મચાવ્યો કે પેટ્રોલ પંપના કર્મચારીઓને માર માર્યો. 3 થી 4 લોકોએ ઝપાઝપી કરી હતી. આટલા લોકો પૂરતા ન હોય તેમ અન્ય લોકો વાહન લઈને પહોંચ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કાર ચાલકના પુત્રએ પંપ સળગાવી દેવાની ધમકી અપાઈ હોવાના આક્ષેપો થયા છે. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ તરફ રંગીલા રાજકોટમાં પણ મારામારીની વધુ એક ઘટના સામે આવી. કોઠારિયા રણુજા મંદિરમાં આવેલા એક દુકાનદારે અન્ય દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કેટલાક લોકો લાકડાના ધોકા વડે માર મારી રહ્યા છે, જાણે હત્યા કરવાના ઈરાદે જ હુમલો કરાયો હોય તેવું આ દ્રશ્યો પરથી લાગે છે. મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો. અસામાજિક તત્વો બાદ તસ્કરોએ મચાવ્યો તરખાટ. એક તરફ લુખ્ખા તત્વો, બીજી તરફ ચોર લૂંટારુઓ બેફામ. ઉત્તર ગુજરાત બાદ રાજકોટના જીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી અને એક સાથે 3 કારખાનાના તાળા તોડી 15 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ. એક સાથે 3 કારખાનાના તાળા તૂટતા પોલીસના હોશ ઉડી ગયા. શહેરમાં જીઆઈડીસી વિસ્તારમાં એક મોટી ચોરીની ઘટના ઘટતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો. રાજકોટની આજી જીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગે આતંક મચાવ્યો છે. અહીં 3 જેટલા કારખાનામાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, જેમાં 15 લાખથી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું. ફેક્ટરીના માલિક પ્રાગજીભાઈ કમાણીની ઓફિસમાં રોકડની ચોરી કરવામાં આવી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક બુકાનીધારી લોકોએ ફેક્ટરીમાં પ્રવેશ કરે છે અને ટેબલમાંથી ચોરી કરે છે. જો કે આ ચોરી બાદ પોલીસ તંત્ર જાગ્યું છે. હાલમાં થોરાડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ઘટના સ્થળે પહોંચ્યા અને અલગ અલગ 3 યુનિટોમાં તપાસ કરી છે. એક સાથે 3 કારખાનામાં ચોરી થતા વેપારીઓમાં ભય વ્યાપી ગયો છે. રાત્રે 3 વાગ્યાની આજુબાજુ એક ચડ્ડી બનિયાનધારી ગેંગ, જેની અંદર 4 શખ્સો હતા, એમણે આવી લોખંડની ગ્રીલ તોડી અને કેશ રૂપિયાની ચોરી કરેલી છે. એની અંદર
ને એમાઉન્ટ જે કારખાનાના માલિકને ખ્યાલ નથી કેટલા છે, પણ 10 લાખની અંડરમાં છે, એટલે હિસાબ મેળવીને કરશે. અત્યારે ફરિયાદ લેવાની પ્રોસેસ ચાલુ છે અને સીસીટીવી કેમેરા છે અને અન્ય તમામ બાતમીદારો છે, એ સિવાય પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તપાસ ચાલુ છે. તો બોટાદના ગઢડામાં આર્થિક સંકળામણના કારણે પોતાના ભાઈ અને મિત્રો સાથે મળીને સિક્યુરિટી ગાર્ડે જ એટીએમ તોડ્યો હોવાનો ખુલાસો કર્યો. એક સપ્તાહ પહેલા એટીએમ તોડીને થયેલી 36.66 લાખની ચોરીનો ભેદ બોટાદ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે સિક્યુરિટી ગાર્ડ સહિત 4 આરોપીઓને ઝડપી લીધા છે. 19 જાન્યુઆરીએ પોલીસ સ્ટેશન સામેની શેરીમાં આવેલા એસબીઆઈના એટીએમમાંથી 36.66 લાખની ચોરી થઈ ગઈ, જેની તપાસ દરમિયાન પોલીસને સિક્યુરિટી ગાર્ડ પર શંકા જતા ઉલટ તપાસ કરી, જેમાં ગાર્ડ ભાગી પડ્યો અને ગુનાની કબૂલાત કરી લીધી. આરોપીએ આર્થિક સંકળામણના કારણે પોતાના ભાઈ અને મિત્રો સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી. આરોપી નીરજ ટેકનિકલ જાણકાર હતો, જેથી ભાડેથી ગેસ કટર લાવી ઇલેક્ટ્રિસિટી બંધ કરી એટીએમ તોડ્યું અને ચોરી કરેલા રૂપિયાનો થેલો લઈ મિત્રો સાથે ભાઈની વાડીમાં પહોંચ્યો. હાલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. એટીએમમાંથી ચોરી કરીને બેગમાં રૂપિયા ભરી મોટરસાયકલ પર લઈને તેના ભાઈ જે વાડીએ કામ કરે છે ત્યાં લઈ ગયા હતા. ગુનાની તપાસના કામે એ જ એટીએમ ગાર્ડ ઉપર એક નીરજ ઉર્ફે ભાણો અર્જણભાઈ ચાવડા, જે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે, એને આ ગુનાને અંજામ આપેલો છે. અંકલેશ્વરમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અંકલેશ્વરમાં તસ્કરોએ બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો, જો કે સોસાયટીમાં અવાજ થતા તસ્કરો ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. અંકલેશ્વરના જૂના દીવા રોડ પર આવેલી નીલકંઠ વિલા સોસાયટીના આ સીસીટીવી ફૂટેજ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે 6 થી વધુ તસ્કરો પોલીસ વિભાગના ડર વગર મોડી રાત્રે હાથમાં લાકડી લઈને સોસાયટીમાં આવે છે. ત્યારબાદ બિલ્લી પગે અલગ અલગ મકાનમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. એક બંધ મકાનનો મેઇન ગેટ ખોલી અંદર પ્રવેશ કરે છે, જો કે ત્યારબાદ કોઈ જાગી જતા તસ્કરો ફરાર થઈ જાય છે. આ બાજુ સુરતના વાંકલ ગામે 15 દિવસથી તસ્કરોનો આતંક છે. અહીં ચોર ગેંગે એવો આતંક મચાવ્યો છે કે ગામ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. વાંકલ ગામે એક જ રાતમાં 3 સ્થળે ચોરી થતા લોકો ડરી ગયા છે. ઘર સામે પાર્ક કરેલી બાઇકની પણ ચોરી કરી, તો મકાનનું તાળું તોડીને ચોરીનો પ્રયાસ કર્યો. અન્ય એક બાઇકની બેટરીની પણ ચોરી કરી. બાઇક ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. સુરતના બારડોલીમાં એક સાથે 5 ઘરના તાળા તૂટતા દહેશતનો માહોલ છે. લોકો ઉઠી જતા ચોર ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. ઇસરોલી ગામમાં 1-2 નહીં પરંતુ 5 થી વધુ ઘર અને મકાનના તાળા તૂટતા ગામમાં ખળભળાટ મચી ગયો. ઇસરોલી ગામમાં વહેલી સવારે એક સાથે 5 થી 6 દુકાનીધારીઓ ત્રાટક્યા હતા. ડ્રીમ્સ હોમ્સ રેસિડેન્સીમાં 4 થી 5 ચોર ઘૂસી આવ્યા હતા. લોકો મીઠી ઊંઘ લઈ રહ્યા હતા ત્યારે જ એક બાદ એક ઘરમાં ઘૂસી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. એક ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને 20,000ની રોકડની ચોરી થઈ હોવાની વિગતો પણ સામે આવી. આ અરસામાં સ્થાનિકો જાગી જતા દુકાનીધારીઓને પકડવાનો પ્રયાસ કર્યો, જો કે ચોર 2 લોકોને ઈજા પહોંચાડીને ભાગી છૂટ્યા. સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં 5 જેટલા દુકાનીધારી કેદ થયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે લોકો ઉઠી જતા ચોર ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યા. મહેસાણા આઝાદ ચોકમાં આવેલા મહારાજની ખડકીમાં પંચધાતુની મૂર્તિની ચોરી થઈ. વર્ષો જૂની શાંતિ માતાની મૂર્તિની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. રાત્રિના 3:30 વાગ્યે મૂર્તિ ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે. હાલ સ્થાનિકોએ ચોરીની ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પંચધાતુની મૂર્તિ પરત આવે તેવી માંગ કરી છે. વડોદરામાં રેસ્ટોરન્ટ કાઉન્ટર પરથી મોંઘાદાટ ફોનની ચોરી કરી ચોર ફરાર થઈ ગયો. કારેલીબાગમાં આવેલ નાયલોન પાવભાજી નામની રેસ્ટોરન્ટ પર સંચાલકના ફોનની ચોરી થઈ. રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ થઈ છે. હાલ ચોર મુંબઈમાં નાસ્તો ફરતો હોવાની માહિતી સામે આવી. ત્યારે હવે ગુજરાતમાં જે વાતાવરણ ગુંડા તત્વો ઊભું કરવા માંગે છે તેને ડામવાની જવાબદારી પણ ગુજરાત પોલીસની જ છે. તેના સિવાય આ શક્ય જ નથી, જેથી ગુજરાત પોલીસે જ આળસ ખંખેરવી પડશે અને આવા તત્વો પર કાબુ મેળવવો પડશે. તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે આટલું જ. નમસ્કાર.